જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં. જો હજી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. હું હરિકૃષ્ણ સગર તમને દરરોજના તાજા બજાર ભાવની જાણકારી આપીશ. વરસાદની આગાહીની અપડેટ મળતી રહેશે અને ખેતીને લગતી જાણકારી તમને અમારી આ ચેનલમાં મળતી રહેશે. તો હવે આગળની વિગતો પર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર. આજે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે, હવામાન વિભાગે કરી મોટી આગાહી. તો નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીએ તો જોઈએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સામાન્ય રીતે 11 દિવસે રાજ્યમાં ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે, ત્યારે હજી તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતો નથી. હવે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે કયા જિલ્લાઓમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેની વાત કરીએ તો આજે દાહોદ, સુરત, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છના રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, દીવ, કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. 19 અને 20 તારીખમાં કેટલા વિસ્તારમાં આગાહી તેની વાત કરીએ તો 19 અને 20 તારીખના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઘણા વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે, જેમાં પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે હવામાન વિભાગે 2 દિવસ વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો 21 તારીખની વાત કરીએ તો કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા. 21 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે અને તેની મદદથી આ તમને હું માહિતી પૂરી પાડી રહ્યો છું. આવી જ રીતે દરરોજના બજાર ભાવ જાણવા માટે અને આગાહીની અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ ખેડૂત મિત્રો. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન.